વિસ્તારોમાં ભર ઉનાળે લોકોને પાણીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। દાંતા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના લોકો પાણી માટે કઈ રીતે રઝળપાટ કરી રહ્યા છે આ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો, જ્યાં પાસિયા, સાંઢોશી, રાણી ઉમેરી જેવા ગામોમાં પાણીની સમસ્યા લોકોને સતાવી રહી છે। ધોમધકતા તાપમાં પણ મહિલાઓને દૂર દૂર સુધી પાણી ભરવા માટે જવું પડે છે। ક્યાંક માત્ર એક જ હેન્ડપંપ છે તો ત્યાં પાણી માટે લાંબી કતારો જોવા મળી। પાણીની સમસ્યા એટલી હદે વકરી છે કે ત્યાં મહિલાઓને પીવા માટે એક બે બેડા પાણી મળી જાય તો પણ તેમને રાહત મળી જાય છે। ઘરના કામ માટે અને નહાવા માટે તો પાણી જ નથી, બીજી તરફ પાલતુ પશુઓને પીવા માટે પાણી ક્યાંથી આપવું તે પણ એક સમસ્યા છે। ત્યારે ભર ઉનાળે આ સ્થિતિમાં રહેતી મહિલાઓએ કાયમી ધોરણે પાણીની સમસ્યાનો નિકાલ કરવાની માંગ કરી, સાથે તંત્ર સામે બળાપો પણ ઠાલવ્યો હતો। પાણી મળતું નહીં પીવા માટે તીઓને મરી જઈએ સાહેબ। કેટલાય દિવસ થાય ત્યારે કપડો ધોઈએ નાહીએ, ઢોરોએ મરે પૂખો તીઓનો ને પાણી ખાસું દૂર જવું પડે લેવા। ટેન્કર કોઈ નથી મૂકેલું સાહેબ। હા તો સાહેબ આવે તો ના પાડે, એવા હોય ને તે ના પાડે, પાણીની નથી જરૂર અમારે એમ કે સાહેબ, એટલે નહીં આવતું હોય તો પાણી તો તકલીફો પડે ઘણી દિવસે મળે પાણી તો। ગરમીમાં હાલ કેટલા દૂર લાગે? ગરમીમાં 2 કિલોમીટર 1.5 કિલોમીટર જઈએ ત્યારે પાણી મળે। હા બહુ જ તકલીફ છે સાહેબ, પાણીની બહુ તકલીફ છે અમને। આ છોકરોને પીવાની, આ ઢોરોને પિયારવાની, નાવા ધોવાની, 2 કિલોમીટર જઈએ તો પાણી દેખીએ, પછી લાવીને ભેગું કરી મૂકીએ ત્યાં થોડું આ ઢોરોને પાઈએ, તરસો નો મરે ઢોરો ખૂટા તોડે રહો એવી તરસ છે મને। હું બહુ કોઈ પાણીની આ લોકો વ્યવસ્થા કોઈ કરી નહીં હાલતા સુધી, સકલીઓ કરી આલીને પાણી નહીં છોડતા સુધી સાહેબ, બહુ તકલીફ છે। પાણી જ નહીં આવના દેતા સુધી, ટેન્કર નહીં, કોઈ વ્યવસ્થા નહીં થતી સાહેબ। બીજા ગામમાં જાય પણ અમારા વ્યવસ્થા કરતા જ નહીં સાહેબ। બીજા શું કે કોઈ કહેતા જ નહીં, કોઈ સુધી હોય તો નોમે જ નહીં લેતા, એનો સુખ એટલે ગરીબો હારે જોતા જ નહીં। અને આ સાથે રોકાઈ